પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિરમાં તપાસ સમિતિની ભલામણ બાદ તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે। પાવાગઢમાં રેવા પથ પરથી પગપાળા જવાનો માર્ગ રાત્રિએ 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ઉપરાંત માછીથી નિજ મંદિર સુધીના પગથિયાના માર્ગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે। પગપાળા જતા યાત્રિકો પર પથ્થર પડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા પથ્થર ધરાશાયી થવાની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા, જેને ધ્યાનમાં લઈને તંત્રએ યાત્રિકોની સુરક્ષાના હિતમાં આ નિર્ણયને અમલમાં મૂક્યો છે। ઘટનો જે બનાવ બન્યો એના પછી અમારી ત્યાં સ્થાનિક એસડીએમની ટીમ છે, ફોરેસ્ટ ઓફિસર છે, આરએનબી સ્ટેટ છે, પંચાયત છે અને પોલીસની ટીમ છે। આ બધી ટીમોએ ત્યાં સર્વે કર્યો છે। સર્વેના આધારે અમને ગઈકાલે રિપોર્ટ આપ્યો છે। રિપોર્ટમાં કયા કયા લોકેશન્સ એવા છે કે જ્યાં પથ્થરો પડી શકવા અથવા તેવા જગ્યાઓ છે જ્યાં પથ્થરો ઢીલા થયેલા છે, એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ થઈ છે। નાના મોટા સમારકામની રિક્વાયરમેન્ટ છે એની એક રિપોર્ટમાં આપ્યું છે એમણે। યાત્રાળુઓની સુવિધા વધે એવી 2-3 બાબતો પણ એમણે ઉલ્લેખ કર્યો છે। બીજું, ચોમાસાની સિઝનની અંદર રાત્રિ મુસાફરી ના થાય એ માટે એમણે જે ડિઝાસ્ટરનો બનાવ બન્યો એ દિવસથી જ અમે પોલીસને સૂચના આપેલી છે। એની કાયદાકીય રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કામગીરી ચાલુ છે। એમાં દરખાસ્ત અમને મળેથી જાહેરનામું પણ કરીએ છીએ। હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો।